માત્ર 5,000 રૂપિયાની ઉઘરાણી, નજીવી રકમની ઉઘરાણી કોઈની હત્યા સુધી પહોંચી શકે છે મામલો, તેની સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આવી ઘટના ઘટી છે પાટણમાં. વ્યાજખોરનો ગુસ્સો ચરમસીમાએ અને એક મહિલાની ઉપર જમલસિંહ પદાર્થ છાંટીને તેને માત્ર દિવાસે છોડી અને જાહેર માર્ગ ઉપર આગની લપેટમાં લપેટાયેલી આ મહિલા ચીસો પાડતી મદદની મોહર મારતી રહી. વિસ્તારના લોકો દોડ્યા તેની વહાર અને તેને મદદ કરી. મહત્વની વાત છે કે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકો અંતે મોતને ભેટે છે એવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. પરંતુ આ તો નજીવી 5,000 રૂપિયાની રકમ માટે આ વ્યાજખોરે આ મહિલાને જીવતી સળગાવવાનો પ્રયત્ન કર્યો. સમગ્ર મામલો તેની હત્યા કરવા સુધી પહોંચી ગયો. તો શું છે આ સમગ્ર મામલો? કેવી રીતના વ્યાજખોરે આ મહિલાને જીવતી સળગાવવાનો પ્રયત્ન કર્યો અને આ મહિલા કોણ હતી? હવે પોલીસ ક્યારે કડક હાથે કાર્યવાહી કરશે? જો ક્રાઇમ રિપોર્ટમાં. પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં વ્યાજની ઉઘરાણીના મામલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘર ખર્ચ માટે વ્યાજે લીધેલા માત્ર 5,000 રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા આરોપીએ મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પિંકીબેને બાબુભાઈ શંકરભાઈ રાવળ પાસે ઘર ચલાવવા માટે 5,000 રૂપિયા હાથ ઉંચીના લીધા હતા. રવિવારે બાબુભાઈ પોતાના રૂપિયા પરત મેળવવા માટે પિંકીબેનના ઘરે પહોંચી ગયો અને રૂપિયાની કડક પઠાની ઉઘરાણી કરી. પિંકીબેને હાથ જોડીને વિનંતી કરી કે હાલમાં મારી પાસે રૂપિયાની સગવડ નથી. આ વ્યાજખોરને આવ્યો ગુસ્સો. તેને તરત જ નિર્ણય કરી લીધો અને આ પિંકીબેન ઉપર જમલસિંહ પદાર્થ છાંટી દીધું અને દૂરથી દિવાસળી ચાપી. મહિલા જીવતી સળગીને મદદ માટે ચીસ પાડતી રહી. 5,000 રૂપિયા માટે કોઈ મહિલાને જીવતી સળગાવી શકે? સવાલ છે ગંભીર, સમાજ માટે લાલબત્તી સમાન. આક્ષેપ છે કે આરોપી પ્લાસ્ટિકની ડોલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને પહોંચ્યો હતો. તેણે મહિલાના શરીર પર પ્રવાહી છાંટ્યું અને સળગતી દિવાસળી ફેંકી દીધી. પળવારમાં મહિલા આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ. અસહ્ય પીડામાં ચીસો પાડતી મહિલા રસ્તા પર દોડી નીકળી હતી. મહિલાની ચીસો સાંભળતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા. 108 એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ પહોંચી ગંભીર રીતના દાઝેલી મહિલાને સારવાર માટે ધારપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. માત્ર 5,000 રૂપિયાની ઉઘરાણીમાં આ બાબુએ મહિલાને જીવતી સળગાવવાનો પ્રયત્ન કર્યો. ઘટનાની જાણ થતાં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને મહિલાનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે આરોપી બાબુભાઈ શંકરભાઈ રાવળ સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગેરકાયદે વ્યાજખોરીનો આતંક બેફામ બન્યો છે. આવા વ્યાજખોરો લોકોને ચુંગાલમાં લે છે અને કાયદો પણ સાથે સાથે હાથમાં લેતા ડરતા નથી.
5,000 રૂપિયાની નજીવી રકમ માટે વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવીને તેની હત્યાનો પ્રયત્ન કર્યો. ગંભીર મામલો છે સમાજ માટે અને કાયદાને પડકારરૂપ આ મામલાને લઈને તરતરની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે આ વ્યાજખોરને કડક હાથે સજા મળવી જોઈએ. પોલીસનું થોડા સમય પહેલા અભિયાન ચાલતું હતું વેગવંતું. અચાનક આ વ્યાજખોરો પાછા બેફામ બનવા માંડ્યા છે. ફરી પોલીસ દાદાએ શસ્ત્ર ઉગામવું પડશે અને આવા વ્યાજખોરોને કાયદાનો પાઠ બનાવવો પડશે, જેથી કરીને આ ગુજરાતમાં ફરી કોઈ આવી હિંમત ના કરે.